માટે પહોંચ્યા છો, રજૂઆત કરવામાં આવી નવનીતભાઈ તરફથી અને અત્યારે હાલ જે પ્રમાણે સમાજની સાથે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ ઉપસ્થિત છે, શું કહેશો? એસઆઈટીની તપાસ. હું સૌ પ્રથમ પહેલાં તો બગદાણા ગામનો અમારા ભજનદાસ બાપાના ધામમાં અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદથી અને આજે આખો બનાવ બન્યો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે આ બની ગયો દ્વારા જે આરોપીઓ છે તેને રિમાન્ડ પર પણ લીધા છે વધારાના. આ તપાસને કઈ દિશામાં જોવો છો? કેટલી અપેક્ષા આશા? આ ગુજરાતની ભાજપની સરકાર છે અને અમે જ્યારે આ મવડી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા, સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે 2 જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ. આજે તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા, એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે. સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજર છે, ભોરી સેના છે, આ બધા સંગઠનોના પ્રમુખોય મારી સાથે અહીંયા હાજર છે, સમાજના મુખ્ય પ્રમુખોય આજુબાજુના ગામથી બધા સરપંચો પધાર્યા છે. એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય અપાવીશ. 100% સરકારે જ્યારે સીએમ સાહેબને બધા મવડી મંડળ હતા એ પછી આ ભાજપની સરકાર છે. આ સરકારે ક્યારે પણ કોઈ આવા લુખા તત્વોની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વોની દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં. એની 100% એની તપાસ થશે. આમાં ગમે એ વ્યક્તિ હશે, ગમે એ પ્રકારનો વ્યક્તિ હશે, એને કોઈને પણ આમાં બક્ષવામાં આવશે નહીં. સમાજ આખો નમની